टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકારે નોટિફિકેશન બહાર પાડી દીધું છે. ભારતમાં સરકાર તરફથી કોઈ કામ શરૂ થઈ રહ્યું હોય અને રાજકારણ ન રમાય એ તો શક્ય જ નથી. આ વખતની વસ્તી ગણતરી સાવ અલગ છે. એમાં માત્ર માથા નહીં ગણવામાં આવે, બલકે 1931 બાદથી પહેલી વખત સમગ્ર દેશમાં દરેક વ્યક્તિની જાતિ પૂછવામાં આવશે, જેથી ખ્યાલ આવશે કે કઈ જાતિના કેટલા લોકો રહે છે. જ્યાં જાતિની વાત આવે છે ત્યાં રાજકારણ શરૂ થાય છે. આપણા દેશમાં શરૂઆતથી જ જાતિ આધારિત રાજકારણ રમાતું રહ્યું છે. આ વખતે પણ એમ જ બન્યું. કોંગ્રેસના નેતા સચિન પાયલટે નોટિફિકેશનને લઈને સરકારને સવાલ કર્યો કે નોટિફિકેશનમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉલ્લેખ કેમ નથી. તમે સचिन पायलट ने सामलो. आज सेंसस के बारे में पब्लिक में बोल रहे हैं कि हम बात को मान लिए हैं, लेकिन जो औपचारिक ऑफिशियल नोटिफिकेशन है, जो सरकार की कार्रवाई है, उसमें से वो सारा लगभग गायब है. तो हमारी मांग ये है कि सरकार ने बेवजह इतने दिन तक इसको टरकाया, और जब कांग्रेस और राहुल जी और पूरी पार्टी ने कहा कि हमको ये बहुत ज़रूरी है और देश में एक जागरूकता आ गई थी कि लोग चाहते थे कि पता पड़े कि कौन कैसे रह रहा है. और मैं दोबारा बोलना चाहता हूँ, जाति जनगणना का मतलब ये नहीं है कि हम सिर्फ व्यक्ति की कास्ट जानना चाहते हैं. इसका तात्पर्य ये है कि वो लोग, वो समुदाय देश में किन हालात में आज रह रहे हैं. સચિન પાયલટે કહ્યું કે નોટિફિકેશનમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉલ્લેખ નથી. કોંગ્રેસ તરફથી સવાલ ઉઠાવવામાં આવે અને બીજેપી તરફથી એનો જવાબ આપવામાં ન આવે એ તો બની જ ન શકે. બીજેપીના નેતા સુધાંશુ ત્રિવેદીએ સચિનને જવાબ આપ્યો છે. તમે सुधांशु त्रिवेदी ने सामने. कैबिनेट ने भारत की जनगणना कराने का निर्णय लिया और इसके बाद जो भी प्रेस रिलीज जारी हुई उसमें स्पष्ट रूप से कहा गया कि जनगणना के साथ सामाजिक आर्थिक मूल्यांकन और जातियों की जनगणना भी स्वतंत्र भारत के इतिहास में पहली बार होगी. जिस संबंध में पहली प्रेस रिलीज 30 अप्रैल को हुई, दूसरी 4 जून को और 15 जून को, जिसमें स्पष्ट रूप से यह कहा गया. परंतु वो पार्टी जिसने स्वतंत्र भारत में जातिगत गणना रुकाने का निर्णय लिया था, 1951 में किसने रोका था? जिसने पिछड़ों के हक को मारने के लिए काका कालेलकर कमेटी की रिपोर्ट नहीं जारी होने दी, मंडल की रिपोर्ट नहीं जारी होने दी, वो अचानक आज आकर जो कहने का प्रयास करते हैं और जो लिखा हुआ भी है उसको नहीं पढ़ पाते हैं. मुझे लगता है इसके द्वारा उनकी राजनीति का तत्व सामने आ जाता है. સુધાંશુ ત્રિવેદીએ સ્પષ્ટ કહ્યું કે ભારત સરકારે લેખિતમાં જણાવ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. કોંગ્રેસ જાતિઓનો મુદ્દો ખૂબ ઉઠાવે છે. જીતની આબાદી ઉતના હક. રાહુલ ગાંધી આવી માંગણી કરતા રહ્યા છે. એનો અર્થ એ થાય છે કે જો દેશમાં ઓબીસીની વસ્તી 50% હોય તો ઓબીસી કેટેગરીમાં 50% અનામતની ફાળવણી કરવી જોઈએ. જો કે દેશમાં અનામતની લિમિટ જ 50% છે. જો વસ્તી આધારિત ઓબીસી, એસસી અને એસટી સિવાય ઈડબ્લ્યુએસને તેમની વસ્તી મુજબ અનામત ફાળવવામાં આવે તો કદાચ 75%થી વધુ અનામત થઈ જાય. આ વાત રાહુલ ગાંધીએ સમજવી જોઈએ. કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ખૂબ ઉઠાવ્યો. ઓચિંતા ભારત સરકારે એના માટે હા પણ પાડી દીધી. હવે જોવા જઈએ તો કોંગ્રેસની પાસે કોઈ નક્કર મુદ્દો ન રહ્યો. આમ છતાં કોંગ્રેસ કંઈ રાજકારણ રમવાનું ન ચૂકે એટલે એણે ખોટું બોલવાનું શરૂ કર્યું. સચિન પાયલટ સહિતના નેતાઓ આડકત રીતે કહેતા રહે છે કે ભારત સરકાર કંઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની નથી. તેઓ કહે છે કે ભારત સરકારે આ મામલે યુટર્ન લીધો છે. જો કે વસ્તી ગણતરીની આખી પ્રક્રિયાને સમજવામાં આવે તો ખ્યાલ આવે કે કોંગ્રેસની વાતો ખોટી છે. 2011માં યુપીએ સરકારે કઈ જાતિના કેટલા લોકો રહે છે એની વિગતો મેળવવા એક કોશિશ જરૂર કરી હતી. એ સમયે જાતિના આધારે લોકોની સામાજિક આર્થિક સ્થિતિ જાણવા માટે વસ્તી ગણતરી થઈ હતી. જો કે આજ દિન સુધી એનો ડેટા રિલીઝ કરવામાં આવ્યો નથી. સવાલ એ છે કે શા માટે એ સમયે રાહુલે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા રિલીઝ કરવાની માંગણી નહોતી કરી.
એ સરકારમાં હતું તેમનું ધાર્યું ચાલતું જ હતું. હવે કેટલીક હકીકતો પર નજર કરવી રહી. 2011ની વસ્તી ગણતરી માટે 27મી ફેબ્રુઆરી 2009ની તારીખે બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં SC કે STનો કોઈ જ ઉલ્લેખ નહોતો. મજેદાર વાત એ છે કે આ નોટિફિકેશન અને 16મી જૂને બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન વચ્ચે ઘણી સમાનતા છે. બંનેમાં જાતિઓનો ઉલ્લેખ નથી. જેના પછી યુપીએ સરકારે વધુ નોટિફિકેશન બહાર પાડ્યા, જેમાં ખાસી એવી વિગતો આપવામાં આવી હતી. યુપીએ સરકારે 8મી એપ્રિલ 2009, 3 જુલાઈ 2009, 2 માર્ચ 2010, 26 એપ્રિલ 2010, 3 સપ્ટેમ્બર 2010, 25 સપ્ટેમ્બર 2010 એમ અનેક વખત બાર નોટિફિકેશન બહાર પાડ્યા. દરેક વખતે નવી માહિતી ઉમેરવામાં આવી. એટલે જ પીએમ મોદીની સરકાર પણ હજી વધારે નોટિફિકેશન બહાર પાડશે, જેમાં નવી માહિતી હશે. જો કે કોંગ્રેસના નેતાઓ તો સરકારને ગેરમાર્ગે દોરવા માંગે છે, એટલે જ તેઓ જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે. કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ્સ તમે જુઓ. રાહુલ ગાંધી આરોપ મૂકતા રહે છે કે ઓબીસી હેઠળ આવતી જાતિઓને પૂરતું અનામત મળતું નથી. સુધાંશુ ત્રિવેદીને તમે હમણાં જ સાંભળ્યા, તેમણે મંડલ કમિશનનું નામ લીધું હતું. હવે કેટલીક હકીકતો પર પ્રકાશ પાડવો જરૂરી છે. મોરારજી દેસાઈ પીએમ હતા ત્યારે કર્પૂરી ઠાકુર સહિતના નેતાઓના દબાણ હેઠળ મંડલ પંચ રચાયું હતું. 1980માં મંડલ કમિશને પોતાનો એક રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં ઓબીસી માટે 27% અનામતની ભલામણ કરવામાં આવી હતી. જોકે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારે આ કમિશનના રિપોર્ટ અને એની ભલામણોને નકારી દીધી હતી. એટલે કે તેઓ ઓબીસી માટે 27% અનામત આપવાની તરફેણમાં નહોતા. 1980માં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, પરંતુ છેક 1989માં એ સમયના પીએમ બીપી સિંહે મંડળ કમિશનની ભલામણોને સ્વીકારવાનું નક્કી કર્યું હતું. મંડળ પંચની ભલામણોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી. જોકે સુપ્રીમ કોર્ટ એમાં કેટલાક સુધારા સાથે ભલામણને મંજૂરી આપવા માટે તૈયાર થયું. આ રીતે નરસિમ્હા રાવ પીએમ હતા ત્યારે ઓબીસી અનામતનો અમલ શરૂ થયો હતો. મંડળ કમિશને મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓને પણ પછાત ગણાવી હતી. એટલે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને અનામત મળી ગઈ. બિન કોંગ્રેસી પીએમના કારણે જ આ દેશમાં ઓબીસી માટે અનામતનો અમલ થયો છે. હવે કોંગ્રેસ મતો માટે ઓબીસી સમાજને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. ભારતમાં અત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસ વારંવાર માંગણી કરતી રહી છે કે ભારતમાં દરેક વ્યક્તિને જાતિ પૂછવામાં આવે એ જરૂરી છે. જોકે અહીં એક કરેક્શન કરવું જરૂરી છે. દરેક વ્યક્તિને નહીં, પરંતુ દરેક હિન્દુને. બીજેપી નેતાઓ આરોપ મૂકતા રહે છે કે કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વહેંચવા ઈચ્છે છે. બીજી તરફ કોંગ્રેસે આજ દિન સુધી મુસલમાનોમાં જાતિઓ વિશે એક પણ શબ્દ કહ્યો નથી. કોંગ્રેસ ઈચ્છે છે કે મુસલમાનોમાં તો એકતા રહે, પરંતુ હિન્દુઓ જાતિઓના નામે લડતા રહે, જેથી મુસલમાનોની સાથે હિન્દુઓની અમુક જાતિઓ કોંગ્રેસની સાથે આવી જાય અને એમની જીતના ચાન્સીસ બનતા રહે. એટલે જ બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે કોંગ્રેસ જાતિ આધારિત વિધ્વંસક રાજકારણ રમે છે. આપણા દેશમાં જાતિ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કેમ કે એની સાથે અનામતનો મામલો પણ જોડાયેલો છે. એટલે જ રાજકારણીઓ પોતાની રીતે અનામતની આગ લગાવતા રહે છે. જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત છે તો 2 રાજ્યોનો અહીં ઉલ્લેખ કરવો પડે, જેમાં તો એક છે બિહાર. આ રાજ્યે કાસ્ટ સર્વે કરાવ્યો હતો. રાજ્યો વસ્તી ગણતરી તો ન કરાવી શકે, પરંતુ સર્વે તો જરૂર કરાવી શકે. 2023માં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે આ રાજ્યમાં ઓબીસી અને અત્યંત પછાત વર્ગોની વસ્તી લગભગ 60% જેટલી છે. નીતિશ બાબુએ વચન આપ્યું કે એ ડેટાને ધ્યાનમાં રાખીને લોકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. બિહાર પછી કર્ણાટકનો મામલો જોઈએ, જેનાથી તમને એકદમ પિક્ચર ક્લિયર થઈ જશે. જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસ દંભ જ કરી રહી છે. બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે યુપીએ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી, પરંતુ એનો ડેટા જાહેર નહોતો કર્યો. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે બિલકુલ એમ જ કર્યું હતું. 2015માં સિદ્ધાર્થ મૈયાની સીએમ તરીકેની પહેલી મુદતમાં કર્ણાટકમાં કાસ્ટ સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાસ્ટ સર્વે 2018માં પૂરો પણ થઈ ગયો, જોકે હજુ સુધી એનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. હવે જ્યારે કેન્દ્ર સરકાર સાયન્ટિફિક રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા જઈ રહી છે, ત્યારે કર્ણાટક સરકાર પોતાની રીતે અલગથી કાસ્ટ સર્વે કરાવવા માંગે છે. આ વખતે પણ સિદ્ધાર્થ મૈયા જ સીએમ છે, એટલે કોઈ ગેરંટી નથી કે આ વખતે પણ કાસ્ટ સર્વેનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે ત્યારે એના તારણોને લઈને સવાલો થતા રહે છે. કેટલાક સમુદાયો ફરિયાદ કરે છે કે તેમની જાતિના લોકોની સંખ્યા ઓછી બતાવવામાં આવી છે. રાજ્યોના કાસ્ટ સર્વેની સામે સવાલ ઉઠાવવામાં આવી શકે છે, પરંતુ વસ્તી ગણતરીની સામે કોઈ પ્રશ્નાર્થ ચિહ્નો ન મૂકી શકે. આપણા દેશમાં રાજકારણીઓ જાતિઓની વાત કરે તો એમાં મત અને અનામત એમ બે જ એંગલ હોય. ચોક્કસ જાતિઓને અનામત આપીને મત મેળવવાનો નેતાઓનો ઈરાદો હોય છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે એમ જ કર્યું. મમતા દીદીને બાંગ્લાદેશી ઘૂસણખોરો કેટલા વહાલા છે એ જગ જાહેર છે. હવે તેમણે મુસ્લિમ દૃષ્ટિકોણની દિશામાં હદ કરી નાખી. તેમણે રાજ્યનું નવું ઓબીસી લિસ્ટ બહાર પાડ્યું. આ લિસ્ટમાં 140 જાતિઓને સામેલ કરી, જેમાંથી 80 તો મુસ્લિમ જાતિઓ છે. એટલે સ્વાભાવિક રીતે હિન્દુ ઓબીસી સમુદાયોના હક પર સીધી રીતે તરફ મારવામાં આવી. આ મામલો આખરે કોર્ટમાં ગયો. કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારના નિર્ણય પર સ્ટે લગાવી દીધો. રાહુલ ગાંધી જેની જેટલી વસ્તી એને એટલા ટકા અનામતની માંગણી કરી રહ્યા છે. એટલા માટે જ જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા જાહેર થશે એટલે દેશમાં અનામતને લઈને આંદોલનો થશે. જેમાં કોંગ્રેસના નેતાઓએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. વળી અનામતના મામલે કોંગ્રેસ બીજા એક મોરચે આગ લગાડવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસની અત્યારની ઉચ્ચ સ્તરીય મિટિંગોમાં પ્રાઇવેટ સેક્ટરમાં અનામતની વાત કરવામાં આવે છે. એટલે કે રાહુલ ગાંધી ખાનગી નોકરીઓમાં અનામતનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવશે. કોંગ્રેસ કોઈ પણ ભોગે અનામતના મામલે હિન્દુઓના ભાગલા પાડવા માંગે, એટલે જ એના એજન્ડામાં ખાનગી નોકરીઓમાં અનામતનો મુદ્દો છે. રાહુલ ગાંધીની લીડરશિપમાં કોંગ્રેસ અત્યાર સુધીમાં મોટા ભાગની ચૂંટણીઓ હારી ચૂકી છે. આમ છતાં પણ તેઓ અનામત સિવાય બીજો કોઈ જ મોટો મુદ્દો ઉઠાવતા નથી. રાહુલ ગાંધી એમ પ્રોજેક્ટ કરવાની કોશિશ કરે છે કે ઓબીસી સમાજને અન્યાય થયો છે. હકીકત એ છે કે નીટની પરીક્ષામાં બીજેપીની સરકારે 2021માં ઓબીસી માટે કોટાનો અમલ કર્યો હતો. એટલું નહીં, 2018માં પીએમ મોદીની સરકારે જ નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટને બંધારણીય દરજ્જો આપ્યો, જેના માટે છેક 1957માં કાકા કલેલકર કમિશન દ્વારા ભલામણ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ અત્યારે ખોટો પ્રચાર કરી રહ્યા છે કે બીજેપી સરકારે જાતિઓની ગણતરી કરવાના મામલે યુટર્ન લીધો છે. જુઠ્ઠાણાઓની ફેક્ટરી ચાલુ કરીને કોંગ્રેસ દેશના લોકોને ગેરમાર્ગે દોરે છે, જે બતાવે છે કે કોંગ્રેસ સતત પરાજયના કારણે અકળાઈ છે. શું કરવું એની તેમને ખબર જ નથી પડતી. રાહુલ ગાંધીના રાજકીય સલાહકારો ડીપ સ્ટેટનો ભાગ હોય એવી સંભાવનાઓ રહેલી છે. બીજેપી અવારનવાર એવો આરોપ મૂકે છે. ડીપ સ્ટેટ એટલે કે ભારતની વિરુદ્ધ કામ કરતી ગેંગ. કોંગ્રેસ જુઠ્ઠાણાઓની ઝાડ રચીને પીએમ મોદી સરકારને બદનામ કરવાની પણ કોશિશ કરતી રહ્યું છે. જોકે જુઠ્ઠાણાઓમાં તાકાત નથી હોતી, એ દમ જ તોડી જાય છે. આખરે તો સત્યમેવ જયતે જ થાય છે. ખેર, આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.